નમસ્કાર મિત્રો, જય બાબા રે, જય રોમાપીર। આજે અમારા સરવણજી ઠાકોર ઝાબડિયા આજે પોણી ભરવા આવી ગયા છે, બરાબર। તો સરવણભાઈ, તમને આ પોણી ભરવા આવ્યા તો તમને કેવું લાગ્યું? એવું લાગ્યું કે ભાઈ રાજસ્થાનની અંદર એક ટેપાની કિંમત બહુ મૂલ્ય છે। ગુજરાતની અંદર તો આપણે ઘરે ઘરે બોર હોય છે, કોણ જેમ કે એમ કાં પાણી ઊંચું હોય છે, પણ આમ કાં પાણીની બહુ કમી છે। તમે ખાલી વિચારો, હાલ આટલી પ્રગતિ છે, છેવટે પાણીની કમી હોય તો આપણે જે 20 વર્ષ 25 વર્ષ પહેલાં આપણા કંઢે હેડતા હતા એ આપણે કેટલી આમ તકલીફ હશે પાણી તકલીફ હશે। ખાલી વિચારો જે ખાલી પાસે તોય આપણે હેડતા રણો હેડતા તોય હેડતા હતા। હાલ તો ફૂલ સુવિધા કેમ થઈ ગઈ, પાણી બધું ખાવા પીવાનું બધું મળે। કેટલા કેમ્પો છે યાર, સાચી વાત। હે આ જુઓ તમે, સ્પેશિયલ પીવા સારું 7 ટેન્કર નખાય છે મને। કેટલા? 7 ટેન્કર। 7 ટેન્કર અમે આ તાણ તો કોણ થોડું પાણી હતું, ચમક્યો વરસાદ નહીં થયો કે જેવું એટલો બરોબર। જે રાજસ્થાનની પબ્લિક છે ને એમને ખાસ છે ને વરસાદની ફૂલ આશા હોય। જો વરસાદ થાય ને તો અમને પાણીનો સારો સંગ્રહ થાય। હું તો આપણે આવ્યા કેમ્પ બનાવવા માટે, હજી આપણે વરસાદ આટલે નહીં। અમે આ તાના કોણ મોડ ખાલી વરસાદ થયો હોય, પણ બાકી ઘણો વરસાદ તો હજી સુધી આવ્યો નહીં કોણ। અને આપણા વધારે વરસાદ આવ્યા છે, મોટા મોટા કૂવા બનાવેલા હોય, જેટલો વરસાદ આવે બધું પાણી ભેગું થાય। હા, પાણી ભેગું થાય તો આરે પાણી પીવી, આરી પાણી એવું આપણે પાણીનો વરસાદના પાણીનો કોઈ ઉપયોગ કરતા નહીં, એનું કારણ છે આપણે પાણી ફૂલ છે એટલે આપણે ગુજરાત વાળા સારું છે, દયા છે ભગવાનની, બહુ દયા બહુ દયા જેવું કોઈ ચમ કે જો બહુ સાચું કહું, આપણે જે 7 કે 8 દિવસ રહ્યા હોય પાણીની બહુ તકલીફ છે, સાચી બહુ તકલીફ છે। આપણે અત્યારે 7 ટેન્કર ના નખાઈ દીધો, 7 પેલા નખાય ને પેલા નખાય બીજો પાણી મીઠું પાણી પીવું તો બહુ કાઠું છે। હા, બહુ કાઠું। ખાડો તો મળે છે પણ મીઠું તો કાઠું। એ તો વેસાતું લાવવું પડે, 1 ટેન્કર પીવાના 1000 રૂપિયા। હા, ખાલી 1 ટેન્કર પીવાના પાણી તમે છે ને ટેન્કર તમે રાશી નાખો ને તમારે ખાલી કરવું પડે ગમે તે। હા, ખાલી કરવું પડે, બરાબર। તમે આને આપણે તો એને હોય ગુજરાતમાં આપણે લગન વગર હોય ટેન્કર લઈ જાઓ, 4 ટેન્કર પડ્યું, કોઈ પૈસા માંગવાના આવે કોઈ ટેન્કર લેવાના આવે, અને આમાં કાંઈ પહેલાં પૈસા આપણે આવવા પડે પછી ટેન્કરનું પાણી મળે। એટલો ફરક છે ગુજરાત રાજસ્થાન। આમ તો રાજસ્થાન બહુ સારું છે, પણ ખાલી અમુક રીતે થોડી કમી છે, પરિસ્થિતિ થોડી વીક છે। મેન તો પાણીની બહુ પરિસ્થિતિ ખરાબ છે। તો આ પાણી અમે ભરવા આવ્યા છે, અમારે કામ ચાલુ છે। હવે અમે અહીંથી પાણી ભરીને લઈ જાઓ અને બધા પાણી પીસી। આ આખો કૂવો ભરેલો તો બરાબર છે વરસાદના પાણીનો, પણ અમે 7 દિવસથી હોય છે એટલે અમે બધું પાણી અમે પી ગયા, બધું પી ગયા, ટેન્કર નખાયા, પટી ગયું તો હાવ કે તળિયે પહોંચી ગયું। અમે ટેન્કર નખાયા છે જેમ કે અમારે આજે કેમ્પ અમારે દોઢ મહિનો ચાલુ રાખવાનો છે, બરાબર। એટલે પછી પાણી પીવા જોવે કે જો અમે ચંપલ પોય ઉતારે છે, ચંપલ ઉપર પહેરીને સવારને જેમ કે આ પાણી આપણે પીવાનું પાણી ખરી ગયું। અને આપણે તો કુંડી હોજ બનાવેલા હોય એમ જ નાહવા પડે। હા, આપણે તો ઘડી લાઈટ આવતી હોય, અને આપણે તો એમને ચકલી પાણી રેઢું જાતું હોય તો કોઈ ના કે હોય તો બહુ હાસવું પડે, બરાબર। વાયને હલકે શું ખબર છે, જો હારે ના હસવી ને તો બચારા વાયને પાણી પીવાનું હોય। સાચી વાત, બધું પીવાનું હોય। જો અમારા શરવણભાઈ રાજસ્થાનની અંદર હવે હાલ છે, નવા વિડીયો આવતા રહેશે, અને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો। જય બાબા।